અમરેલી જિલ્લાના બાબરા પંથકમાં ચોમાસાની શરૂઆતથી જ અવિરત વરસાદે ખેડૂતોની આશાઓને નવજીવન આપ્યું છે। ત્યારે ગઈકાલે 2 થી 3 ઇંચ વરસાદ નોંધાતા બાબરાના કરિયાણા રોડ પર આવેલો રામપરા ડેમ ઓવરફ્લો થયો છે। આ સાથે પંથકના મોટાભાગના તળાવો અને ચેકડેમો પણ છલકાઈ ગયા છે, જેના કારણે ખાખરિયા, દરેડ, જાંબરવાડા સહિતના ગામોમાં ડેમોમાં નવા નીરની આવક થઈ છે। તો આ વરસાદની સિઝનમાં બાબરા પંથકમાં કુલ 20 ઇંચ વરસાદ નોંધાયો, જેનાથી હજારો વીઘા જમીનમાં ઉનાળુ વાવેતરને વ્યાપક ફાયદો થશે। તો ડેમ અને તળાવોના ઓવરફ્લો થતા સ્થાનિક લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે। ઘણા લોકો ડેમના પાણીમાં નાહવાની મોજ મારતા જોવા મળે છે, જ્યારે ખેડૂતોમાં પાકની સિંચાઈ અને ભૂગર્ભ જળ સ્તર વધવાની આશા જાગી છે। તો આ વરસાદથી મગફળી અને કપાસ જેવા પાકોને નોંધપાત્ર ફાયદો થશે, જે આ વિસ્તારની આર્થિક સમૃદ્ધિમાં વધારો કરશે। જો કે ધોધમાર વરસાદને કારણે બાબરાની કાળુભાર નદી બે કાંઠે વહેતી થઈ અને બુધવારી પુલ ઉપર પૂરના પાણી ફરી વળ્યા છે, જેનાથી પંથક તરબોળ થવા પામ્યું છે। તો સ્થાનિક વહીવટીતંત્રે લોકોને સાવચેતી રાખવા અપીલ કરી છે। ત્યારે આ વરસાદે ખેડૂતોને ખેતી માટે જરૂરી પાણીની સુવિધાઓ પૂરી પાડી છે, જેનાથી આગામી પાકનું ઉત્પાદન વધવાની આશા છે। બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।